સમાચારમાં વાત કરીએ ગોમતીપુરની તો ગોમતીપુરના નાગરિકોને મેટ્રોએ ઘર વિહોણા કર્યા છે। જી હા, જેડીબેનની ચાલીના નાગરિકોને મકાન ફાળવણીમાં ગેરરીતિ અને ન્યાય મેળવવા માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે મેટ્રોના અધિકારીઓ પાસે તો પણ આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી। અત્યારે આ લોકો ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે, ત્યારે તેમાં 80 વર્ષના 5 માજી પણ છે। આપ જોઈ શકો છો, ગોમતીપુરના નાગરિકોને મેટ્રોએ ઘર વિહોણા કર્યા। જેડીબેનની ચાલીના નાગરિકોને મકાન ફાળવણીમાં ગેરરીતિઓ અને ન્યાય મેળવવા માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે મેટ્રોના અધિકારીઓ પાસે। પણ છેલ્લા 2 દિવસથી આ લોકો ઉપવાસ પર ઉતર્યા છે, પણ આમની કોઈ સાંભળવામાં આવતું નથી કે મેટ્રોના અધિકારીઓ જે જાડી ચામડીના છે, અત્યારે જે સરકાર છે એ પણ જાડી ચામડીની છે કે 2 દિવસથી આ લોકો ઉપવાસ પર ઉતર્યા છે, પણ એમના કોઈ ખબર અંતર પૂછવા આવતું નથી। એક ભાઈની તો અત્યારે કન્ડિશન પણ ખરાબ થઈ ગઈ છે, એમને ચક્કર આવી રહ્યા છે। ઓલરેડી 2 દિવસથી આ લોકો પાણી પણ નથી લીધું, એમનું કેવું એવું છે। આપણે જે અહીંયા બહેનો ઉપવાસ પર છે એમની આપણે વાત સાંભળીશું। બેન, આ બાબતમાં તમે શું કહેવા માંગો છો? અમારે કંઈ નથી કેવું, અમારે આ જ છે કે અમને મકાનના બદલે મકાન આપ્યું તો 6 વર્ષથી આ લોકો અમને હેરાન કરીને મૂકેલા છે, કંઈ જવાબ આપતા જ નથી સારી રીતે। ગાંધીનગર ગયા તો ત્યાંથી કે તમે ત્યાં આ બાબતમાં તમે કોને કોને રજૂઆત કરી છે? બધા કલેક્ટરને બી કરી હતી। કોને કહી આપણે હે ને કલેક્ટરને કરી હતી ને, કલેક્ટર સાહેબે શું કહ્યું આપને? એ એમ કે મેટ્રોનું છે એટલે કે મેટ્રોમાં અમારે કંઈ લેવા દેવા જ નથી। મેટ્રોનું છે એટલે મારે કંઈ લેવા દેવાનું। બીજી તમે કોને રજૂઆત કરી અત્યાર સુધીમાં? મુખ્યમંત્રી સાહેબે શું રિપ્લાય આપ્યો તમને? મુખ્યમંત્રી સાહેબે પેપર મારફત એમને રિપ્લાય એવો આપ્યો, બોલના હરીશ એને બી કંઈ જવાબ જ નથી આપ્યો। હા, જવાબ અમે તમે લોકો ગયા હતા તો હું નથી ગયા, મને ખબર ના હોય। બેન, તમારી જે પણ વેદના હોય ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી અમે પબ્લિક સુધી અને સરકાર સુધી પહોંચાડીશું। આપ ખાલી તમારી વેદના ઠાલવો। તમે જે પણ તમને 6 વર્ષની અંદર તકલીફ પડી છે એ તમે બિંદાસ કહી શકો છો। ન્યૂઝ ફોર ઇન્ડિયા જેટલા પણ ગુજરાતના મોટા જે મુખ્યમંત્રી છે એ લોકોને મળ્યા, પણ અમને એવો જવાબ આપે છે કે જે જેનો પ્રોજેક્ટ છે અને મેટ્રો ટ્રેનમાં અમે નથી પડવાના। અને શું જવાબ આપ્યો એમને? આ બાબતમાં તમને કોઈ વળતર મળ્યું છે બેન? સાચું કહેજો જે હોય તો અમને આગળ। હા, વળતર મળ્યું છે, પણ અમને સંતોષકારક નથી મળ્યું। બીજા લોકોને વળતર પણ મળ્યું છે, 2.5 લાખ રૂપિયા, અને 2 મકાન પણ મળ્યા। 2 મકાન અમે વળતર આપ્યું। હા, તમને વળતર કેટલું આપ્યું? અમને લોકોને 50, 55, 60, 50,000 રૂપિયા હા, એટલું જ વળતર આપ્યું? હા, એટલું જ વળતર આપ્યું છે। તો હવે તમારી આગળની રણનીતિ શું છે, શું કરવા માંગો છો? રણનીતિ એવી છે કે એ લોકોને મકાન મળ્યું તો અમને પણ મકાન મળવું જોઈએ, અને જેટલું એમને વળતર મળ્યું એટલું અમને વળતર મળવું જોઈએ। તો તમારી જો અન્યાય થયો છે તમને એવું લાગે છે? હા, અન્યાય થયો છે, અને 6 વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ, વારંવાર રજૂઆત કરી છે। અમે તમામ લોકોને મળી ગયા, જે અમારા આગેવાન છે હરીશભાઈ, મહેશભાઈ અને હું પોતે, અમે લોકો 6 થી 7 વર્ષથી દોડીએ છીએ। જે અમારી બહેનો છે, જે હંસાબેન છે, જે બીબી આપા છે, એ લોકો પણ અમારી જોડે દોડે છે, અને એ બધાનું આ જેટલી પણ લેડી છો એટલું કહેવા માગે છે કે અમને ન્યાય આપો, મકાનની બદલે મકાન, મકાનની સામે મકાન। હા, અને તમને જે વળતર મળ્યું એમાં તમને સંતોષ નથી, તો તમારે એની સામે કેટલું વળતર જોઈએ? એ લોકોને મકાનની બદલે વળતર મળે છે 2.5 લાખ રૂપિયા, તો અમને 3 થી 4 લાખ રૂપિયા મળવા જોઈએ અને મકાન મળવું જોઈએ। મકાન પણ મળવું જોઈએ ને વળતર પણ મળવું જોઈએ, કેમ કે અમે આ મેટ્રો પ્રોજેક્ટની અંદર 6 થી 7 વર્ષથી દોડીએ છીએ, પ્લસ બધા જ ગરીબ પરિસ્થિતિ છે। હું પોતે કેટરિંગ લાઈન કરું છું, બાઉન્સર લાઈન કરું છું, રાતે 2 વાગે આવું છું, હું પોતે ઇવેન્ટ લાઈન પર કરું છું, રાતે આની અંદર 7 વર્ષથી દોડું છું। અને જે અમારા હરીશભાઈ છે, મહેશભાઈ છે, એ બધા દોડે છે, અને તમામ અમે લોકો વીક પરિસ્થિતિના છીએ। મારા પોતાના મેરેજ થયેલા છે, છૂટાછેડા, મારું પોતાનું મકાન હતું પણ મને મકાન નથી આપ્યું। મને એવું કહેવામાં આવ્યું કે તમે તમારા છૂટાછેડાના કાગળિયા મૂકો। હવે છૂટાછેડાના કાગળિયા નહોતા, તો એવું જરૂરી હોય છે કે મા બાપના ઘરે દીકરી હોય તો એના છૂટાછેડાના કાગળિયા ઉપર જ મકાન મળે। તમને કોઈ વળતર આપવું નથી કે મકાન નથી આપ્યું, એટલે એ લોકો અલ્લા ટલ્લા કરી રહ્યા છે ટૂંકમાં સીધી એને સટાવા છે। બેન, આ બાબતમાં શું કહેવા માંગો છો? તમે અહીંથી ઘરે નહીં જાઓ કોઈ પણ હિસાબે, પાણી તો પીવો બેન, હું કહું છું।
તમે જમવાનું ના લો, ઉપવાસ, તમારી વાત સાચી, પાણી નહીં લો, તબિયત તમારી વધુ બગડશે બેન. મરી જાય છે એમ પણ મરી જાય બીજું શું કરે? આપ જોઈ શકો છો મિત્રો, એમની વાત એવી છે કે ભાઈ અમે ગમે તે થશે, પાણી પણ નહીં લઈએ, અન્નનો એક દાણો પણ લઈએ, જો આ લોકોને કંઈ પણ થશે તો સંપૂર્ણ જવાબદારી મેટ્રો જે અધિકારીઓ છે, મેટ્રો પ્રોજેક્ટ વાળાની રહેશે. ન્યૂઝ ફોર ઇન્ડિયા, જગદીશ કલાત્મિક.